રામ રામ સીતારામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? જો ભાઈ, આ એક ફોટો છે ને, એ હર કોઈ ગાડી રાખવાવાળાએ સમજી લેવા જેવો છે. આમાં કલરના જે ફ્યુઝ દેખાય છે ને, એનું કામ બહુ મોટું છે. ઘણીવાર નાની એવી વાતમાં આપણે હેરાન થઈ જઈએ, પણ જો આ ગણિત સમજી લો ને, તો કામ આસાન થઈ જાય. સૌથી પહેલાં આ 10 નંબરનો લાલ ફ્યુઝ જુઓ, એ આપણી હેડલાઇટ માટે છે. જો રાતના સમયે લાઇટ દગો દઈ જાય ને, તો પહેલાં આને જ જોવો. પછી આ 15 નંબરનો વાદળી ફ્યુઝ છે, એ ગાડીની મ્યુઝિક સિસ્ટમ માટે છે. ગીતો વાગતા બંધ થાય તો આ તપાસી લેવો. આ 20 નંબરનો પીળો ફ્યુઝ છે, એ આપણા કાચ એટલે કે પાવર વિન્ડો અને દરવાજાના લોક માટે છે. અને જો આ સફેદ ફ્યુઝ છે ને 25 નંબરનો, એ વાઇપર માટે છે. હવે ઉનાળામાં એસી ઠંડક ન આપે ને ભાઈ, ત્યારે મૂંઝાવો નહીં. પહેલાં આ 30 નંબરનો લીલો ફ્યુઝ જોઈ લેવો. અને એની નીચે આ જે 40 નંબરનો લાલ ફ્યુઝ છે ને, એ ગાડીના પંખા માટે છે, જે એન્જિનને ઠંડુ રાખે. અને છેલ્લે આ 100 એમ્પિયરનો મોટો વાદળી ફ્યુઝ છે. આ તો ભાઈ મેઇન છે, અલ્ટરનેટર માટે. જો ગાડી સાવ જ ઠપ થઈ જાય અને કરંટ જ ન પકડતી હોય ને, ત્યારે આને ચેક કરવો પડે. બસ ભાઈ, આટલું સમજી લેશો ને, તો મિકેનિક વગર અડધું કામ તમે જાતે કરી લેશો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આગળ મોકલજો. હાલો ત્યારે, રામ રામ.